ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોટા પાયે કાર્યવાહી કરી શંકાસ્પદ રીતે બેઠેલા 3 ઇસમોને પકડી પાડ્યા છે અને તેમની પાસેથી રૂપિયા 1.25 લાખ રોકડ, સોના ચાંદીના દાગીના તથા મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 2,15,650નો મુદ્દામાલ કબજે કર્યો છે. પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ ત્રણેય આરોપીઓ રાકેશ ઉર્ફે રાખુ મકવાણા, જયેશ ઉર્ફે કોહલી ડાભી અને મેહુલ ઉર્ફે ચાંગુલ જખવાડિયા સાથે મળીને આનંદનગર વિસ્તારમાંથી એક મકાનમાં ઘૂસી રૂપિયા 1.5 લાખ રોકડ અને દાગીનાની ચોરી કરી હતી. ચોરીનો પ્લાન તેમના બીજા 2 સાથીઓને ધીરુ ઉર્ફે ઘંટી મકવાણા અને અશોક મકવાણાએ બનાવ્યો હતો, જ્યારે ત્રીજો આરોપી જિગ્નેશ બારિયા પણ ઘટનામાં સંડોવાયેલો હોવાનું ખુલ્યું છે. આ કેસમાં ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 331(3)(4) અને 305A હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે. 3 પકડાયેલા ઇસમોમાંથી દરેકના વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે. સમગ્ર કામગીરી પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર AR વાડા અને તેમની LCB ટીમના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.